હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગમાં। તો આજે આપણે છે ને પરફેક્ટ બહાર મળે એવા જ સિંગોડા ઘરે કેવી રીતે બફાય એ હું બતાવીશ તમને। તો આ 1.5 કિલો જેવા સિંગોડા હું લાવી છું। એને આપણે સારી રીતે પાણીથી ધોઈ લેશું। 4-5 પાણીથી ધોવા પડે, કેમ કે આ તળાવમાં થતા હોય, તળાવનું પાણી ગંદુ હોય છે। તો આપણે આને વ્યવસ્થિત ધોઈ લઈએ। અને બારે બાફેલા પણ મળતા હોય છે, પણ ઘરે બાફીએ તો હાઇજેનિક રહે અને ઘરના બાફેલા પણ મસ્ત બહાર જેવા જ થાય। તો એ કેવી રીતે બતાવું હું આજે તમને। એ પણ ઘણાને કન્ફ્યુઝન હોય કે સિંગોડા કેવા કલરના લેવા। કાળા કલરના આખા આવતા હોય, આવા કાળા અને લીલા આવતા હોય, અને સાવ લીલાય આવતા હોય। તો સિંગોડા તમે બધા લઈ શકો, બધાનો ટેસ્ટ સરસ જ હોય છે। આ સિંગોડા પણ મસ્ત આવે ને આજે 50ના 1.5 કિલો સિંગોડા હું લઈ આવી છું। તમારા સિટીમાં શું પ્રાઇસ છે એ મને જણાવજો। તો અહીંયા જો ઢોકળિયું લઈ લીધું છે, એમાં નીચે થોડું પાણી નાખ્યું છે। એમાં મેં આંબલીના કટકા નાખ્યા છે, કેમ કે લીંબુ મારી પાસે હતું નહીં, ઢોકળિયું કાળું ન થાય એના માટે। પછી અહીંયા ઉપર આપણે જાળી રાખી દઈશું અને બધા જ સિંગોડા આવી રીતે ઉપર રાખી દઈશું। સિંગોડા હજી ભીના છે, તમે જોઈ શકો છો, ભીના જ સિંગોડા આમને રાખી દેવાના છે અને બધા ગોઠવી દઈએ। તો સિંગોડા અત્યારે સિઝન હોય ને ત્યારે ખાવા જરૂરી છે, કેમ કે બહુ જ સારા હેલ્થ માટે છે। જે લોકોને કોલેસ્ટ્રોલ હોય, બીપી હોય, એ બધા માટે સારું મેન્ટેન રહે। ને અહીંયા જુઓ, ભીનું કપડું કરી અને મેં ઉપર રાખી દીધું। સાવ કોરું નથી પાડી દેવાનું, ભીનું કપડું ઢાંકી દેવાનું છે અને આવી રીતે આપણે ઢોકળિયાને પેક કરી દઈએ। તો આ છે ને 20 મિનિટમાં રેડી થઈ જશે। અહીંયા હું ચેક કરું છું થઈ ગયા છે કે નહીં એમ, તો હજી સહેજ વાર રહેવા દેવાની જરૂર છે। તો અહીંયા મેં પાછા 2-3 મિનિટ રહેવા દીધા અને ફરીથી આપણે ઢોકળિયું ખોલી અને ચેક કરી લઈએ કે આપણા શિંગોડા બફાઈ ગયા છે કે નહીં। તો છોકરાઓને પણ બહુ જ ભાવે સિંગોડા, મીઠા લાગે સરસ। આ રીતે બાફીએ ને તો સરસ બફાય। કુકરમાં પાણી નાખીને બાફો ને તમે તો એમાં પાણી પણ ચડી જતું હોય અને એ સિંગોડા મોડા પડી જાય, બહુ ભાવે નહીં અને તમારે રાખવા હોય તો રહે પણ નહીં। આ સિંગોડા તમે 2-3 દિવસ રાખી શકો, કાંઈ પણ ન થાય। તો અહીંયા જો બફાઈ ગયા છે આપણા સિંગોડા, તો મેં લઈ લીધા છે ડીશમાં અને ગરમ ગરમ સિંગોડા ખાવાની ઠંડીમાં તો ખૂબ જ મજા આવે। તો અહીંયા હું થોડાક જ લઈ જાઉં છું, પાછા હું થોડા લઈ જઈશ, એવી રીતે છોકરાઓને ફોલી દઉં અને ખવડાવું। તો અહીંયા સિંગોડા છે એ આપણા જોઈ શકો છો આસાનીથી કટ થઈ ગયા અને બફાઈ ગયા છે। તો હજી ગરમ બહુ જ લાગે છે, તો કાઢવામાં થોડુંક ઓલું થયું એટલે મેં કીધું ચાલો પહેલાં કટકા કરી લઈએ અને પછી આપણે એને ફોલીએ। તો આવી રીતે કટકા કરીને પણ ફોલી શકાય અને આખો સિંગોડો પણ તમે ફોલી શકો, જેને જેમ મજા આવે એ રીતે ફોલવાના હોય। તો અહીંયા જુઓ સરસ આપણા સિંગોડા છે બહાર જેવા જ બનીને રેડી થઈ ગયા છે। તો ઘરે ટ્રાય કરજો અને જરૂરથી સિંગોડા ખાજો, હેલ્થ માટે સારા છે। અને જે લોકો વેઇટ લોસ કરતા હોય એ લોકો માટે પણ સિંગોડા છે ને એ હેલ્ધી છે, તો ખાવાના। અને આ થોડા ખાઈને તો પણ પેટ ભરાઈ જાય, જો મસ્ત રીતે બફાઈ ગયા છે। તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ બધાને।